નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી મજેદાર દુનિયામાં જઈએ જે આપણી આસપાસ બધે જ છે. રસોઈ બનાવવાથી લઈને મિત્રો સાથે કોઈ વસ્તુ વહેંચવા સુધી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અપૂર્ણાંકોની. ચાલો તો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો એક નાનકડી કલ્પના કરીએ. બે મિત્રો પાસે એક જ રોટલી છે અને બંનેને ખાવી છે, તો શું કરશે? એના બરાબર બે સરખા ભાગ કરશે. દરેકને જે ભાગ મળ્યો એને આપણે કહીએ અડધો. અને ગણિતમાં આપણે આને જ કહીએ છીએ એક દ્વિતીયાંશ, એટલે કે એક દૂત્યાંશ. બસ આ જ તો છે અપૂર્ણાંક, કોઈ આખી વસ્તુના સરખા ભાગ પાડવા. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે અપૂર્ણાંક છે શું, પછી એના અલગ અલગ પ્રકારો જોઈશું, એમની સરખામણી કેમ કરવી એ શીખીશું, અને હા, છેલ્લે સરવાળા બાદબાકી પણ કરીશું. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો આવી ગયા છીએ આપણે પહેલા મુદ્દા પર. સૌથી પહેલો સવાલ જે મનમાં આવે કે ભાઈ આ અપૂર્ણાંક એટલે શું? ચાલો એને બરાબર સમજીએ. જો એકદમ સાદી ભાષામાં કહું ને તો અપૂર્ણાંક એટલે કોઈ આખી વસ્તુનો એક નાનો હિસ્સો. માની લો કે એક આખો પિઝા છે, એમાંથી એક સ્લાઇસ લઈએ તો એ એક અપૂર્ણાંક છે. અથવા તો 12 પેન્સિલનું બોક્સ હોય ને એમાંથી 3 પેન્સિલ લઈએ તો એ પણ એક અપૂર્ણાંક જ છે. એટલે કે કુલ ભાગમાંથી આપણી પાસે કેટલા ભાગ છે એ બતાવવાનું કામ કરે છે અપૂર્ણાંક. હવે આ 3/4 જરા બારીકાઈથી જોઈએ. જુઓ, જે ઉપરની સંખ્યા છે એટલે કે 3, એને આપણે કહીએ છીએ અંશ. અંશ એટલે શું? કે આપણે કેટલા ભાગની વાત કરી રહ્યા છીએ. અને જે નીચેની સંખ્યા છે 4, એને કહેવાય છેદ. છેદ એટલે કે આખી વસ્તુના કુલ કેટલા સરખા ભાગ કરેલા છે. તો 3/4નો મતલબ એકદમ સીધો છે, 4 સરખા ભાગમાંથી 3 ભાગ. અને હા, એક બહુ જ મજાની વાત, આ અપૂર્ણાંકો ખાલી પિઝાના ટુકડા કે ચિત્રોમાં જ નથી હોતા હો. એ તો અસલી નંબર્સ છે. આપણે પેલી સંખ્યા રેખા જોઈએ છે ને, જેના પર 0, 1, 2 એવું બધું હોય છે. તો બસ આ પૂર્ણાંકોની વચ્ચે જે ખાલી જગ્યા છે ને, એ બધી અપૂર્ણાંકોથી ભરેલી છે. જેમ કે 1/2, 1/3, 2/3, કેટલી બધી. વાહ, હવે આપણે એ તો સમજી ગયા કે અપૂર્ણાંક શું છે. તો ચાલો હવે થોડા આગળ વધીએ અને એના અલગ અલગ પ્રકારોને ઓળખીએ, કારણ કે બધા અપૂર્ણાંકો એક સરખા નથી હોતા. જુઓ, મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલો છે શુદ્ધ અપૂર્ણાંક. આમાં શું હોય? ઉપરનો નંબર એટલે કે અંશ એ નીચેના નંબર એટલે કે છેદ કરતાં નાનો હોય, જેમ કે 3/4. આની કિંમત હંમેશા 1 કરતાં ઓછી જ હોય. હવે બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક. આમાં ઊંધું હોય, અંશ છેદ કરતાં મોટો હોય, જેમ કે 5/4. આનો મતલબ શું થયો? કે આની કિંમત 1 અથવા એનાથી વધારે છે. 5/4ને સમજવું હોય તો એમ સમજો કે એક આખો પિઝા છે અને બીજા પિઝાનો એક ટુકડો પણ છે. તો જ્યારે આપણી પાસે એક આખી વસ્તુ અને સાથે થોડો ભાગ હોય, જેમ કે અહીં એક આખું સફરજન છે અને એક નાનો ટુકડો પણ છે, તો આને ગણિતમાં કેવી રીતે લખાય? એની પણ એક મસ્ત રીત છે. આને જ કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક. અહીંયા આપણે લખીએ છીએ 1 અને 1/4. આમાં એક આખી સંખ્યા છે અને સાથે એક શુદ્ધ અપૂર્ણાંક છે, એટલે જે મિશ્ર છે. અને ખબર છે, આ તો પેલો અશુદ્ધ અપૂર્ણાંક હતો ને 5/4, એને જ લખવાની બીજી રીત છે. એટલે કે 5/4 કહો કે 1 અને 1/4 કહો, વાત તો એક જ છે. ઓકે, હવે અપૂર્ણાંકોના એક જાદુ તરફ જઈએ. શું એવું બની શકે કે 2 અપૂર્ણાંકો દેખાવમાં સાવ અલગ હોય, પણ એમની કિંમત એક જ હોય? હા, બિલકુલ બની શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. અહીંયા જુઓ, પહેલા ચિત્રમાં અડધો ભાગ રંગેલો છે, એટલે કે 1/2, બરાબર? અને બીજા ચિત્રમાં 4 ભાગમાંથી 2 ભાગ રંગેલા છે, એટલે કે 2/4. હવે જરા ધ્યાનથી જોઈને કહો, શું બંનેમાં રંગેલો ભાગ સરખો દેખાય છે? અને જવાબ છે હા, બંનેમાં બિલકુલ સરખો જ ભાગ રંગેલો છે. આને જ તો કહેવાય છે સમઅપૂર્ણાંકો. મતલબ કે એમના નામ અલગ છે પણ કામ એક જ છે. આનો નિયમ એકદમ સિમ્પલ છે. તમે 1/2 લો, એના ઉપરના અને નીચેના બંને નંબરને 2 વડે ગુણો. શું મળ્યું? 2/4. બસ આટલું જ સહેલું છે. સરસ. તો હવે સમઅપૂર્ણાંકોનું રહસ્ય તો આપણે જાણી લીધું. તો હવે આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે એક બહુ જ જરૂરી કામ કરી શકીએ છીએ. એ છે અપૂર્ણાંકોની સરખામણી. ચાલો જોઈએ કે કયો મોટો છે અને કયો નાનો. જ્યારે આપણે સરખામણી કરીએ ને, ત્યારે 2 ટાઈપના અપૂર્ણાંકો સામે આવે છે.
એક છે સમચ્છેદી એટલે કે જેના નીચેના નંબર છેદ સરખા હોય અને બીજા છે વિષમચ્છેદી જેના છેદ અલગ અલગ હોય. હવે જો છેદ સરખા હોય તો બહુ જ સહેલું છે. જેનો ઉપરનો નંબર મોટો એ અપૂર્ણાંક મોટો, બસ વાત પતી ગઈ. પણ જો છેદ અલગ અલગ હોય તો શું કરવું? ગભરાવાની કોઈ જરૂર નથી. આપણી પાસે એક મસ્ત ટ્રીક છે. આપણે શું કરીશું? આપણે એમને સમછેદી બનાવી દઈશું. આપણે એમને એવા સમ અપૂર્ણાંકોમાં ફેરવીશું કે જેથી બંનેના છેદ સરખા થઈ જાય. અને એકવાર છેદ સરખા થઈ ગયા પછી તો આપણને ખબર જ છે શું કરવાનું. બસ ઉપરના નંબરની સરખામણી કરી લો. ઓકે, અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધાને ભેગો કરવાનો સમય આવી ગયો છે. હવે આપણે જોઈશું અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. અહીંયાથી ખરી મજા શરૂ થાય છે. ફરીથી, જો છેદ સરખા હોય એટલે કે અપૂર્ણાંક સમછેદી હોય તો સરવાળા બાદબાકી તો સાવ બાળકોની રમત છે. નીચેનો નંબર એવો ને એવો જ રાખો અને ખાલી ઉપરના નંબરોનો સરવાળો કે બાદબાકી કરી નાખો. જેમ કે કેકનો 1/4 ભાગ છે અને કોઈ બીજો 1/4 ભાગ આપે તો કેટલો થયો? બસ 1 + 1 એટલે 2. જવાબ આવ્યો 2/4. અને જો છેદ અલગ હોય તો? હા, બરાબર વિચાર્યું. આપણો જૂનો દોસ્ત સમ અપૂર્ણાંક ફરીથી આપણી મદદે આવશે. સરવાળો કે બાદબાકી કરતા પહેલા સૌથી પહેલું કામ એમને સમછેદી બનાવવાનું છે. એકવાર એમના છેદ સરખા થઈ ગયા પછી તો ગણતરી સાવ સહેલી થઈ જાય છે. તો બસ, આ હતી અપૂર્ણાંકોની મજેદાર દુનિયાની એક ઝલક. આપણે સમજ્યા કે અપૂર્ણાંક શું છે, એના પ્રકારો જોયા અને એની સાથે ગણતરી કેમ કરવી એ પણ શીખ્યા. હવે એક સવાલ. આ બધું શીખ્યા પછી આપણી રોજિંદી જિંદગીમાં આ જ્ઞાન ક્યાં કામ લાગી શકે છે? રસોડામાં રેસીપી બનાવતી વખતે? મિત્રો સાથે પિઝાનું બિલ વેચતી વખતે? જરા વિચારો. ગણિત તો આપણી આસપાસ જ છે, બસ એને જોવાની નજર કેળવાની છે.